આરટીઓ કચેરી સામે અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એ પહેલા એક મહત્વના સમાચાર, સુરેન્દ્રનગરને પહેલા મેયર બની ચૂક્યા છે। મેયર રાકેશ રાઠોડ બન્યા છે। ડેપ્યુટી મેયર તરીકે નામની પણ વરણી થઈ ચૂકી છે। સ્ટેન્ડિંગ ચેરમેન નિખિલ ચાંપાનેરીની વરણી તો પક્ષના નેતા પદે પિન્ટુબેન અસવાનિયાની વરણી કરવામાં આવી છે। દંડક પદે સ્વાતિબેન માંડલિયાની વરણી કરવામાં આવી। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવા મેયર અને ડેપ્યુટી મેયરની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। મેયર તરીકે રાકેશભાઈ રાઠોડ અને ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલની નિમણૂક કરવામાં આવી। કારોબારી ચેરમેન તરીકે નિખિલભાઈ ચાંપાનેરી અને પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસવાનિયા સાથે દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાની વરણી કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કે જ્યાં હવે હોદ્દેદારો, તમામ હોદ્દેદારોના નામની સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં જે હોદ્દેદારોની વરણી થઈ છે તમામ વિશે વિગતવાર માહિતી। જી, ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જે ચૂંટણી હતી તેમાં 52 માંથી 51 બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી અને પ્રથમ મેયર માટે અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠક હતી, જેમાં મુખ્ય 3 દાવેદારો હતા। તેમાંથી રાકેશભાઈ રાઠોડ છે, તેમની મેયર તરીકે છે પસંદગી કરવામાં આવી છે। રાકેશભાઈ રાઠોડની જો વાત કરવામાં તો અગાઉ તેમના ભાઈ જે છે રૂપેશભાઈ રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા હતા અને માર્ગ અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું। ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની જે સેવા હતી તેનું ઋણ ચૂકવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના ભાઈની જે છે મેયર તરીકે પસંદગી કરવામાં આવી હોય તેવી હાલ જે છે એ શક્યતાઓ સેવાઈ રહી છે। ડેપ્યુટી મેયર તરીકે બ્રહ્મ સમાજના આગેવાન અને વઢવાણ જે વિસ્તાર છે ત્યાંના સ્મિતાબેન રાવલ છે તેમને ડેપ્યુટી મેયર તરીકેની વરણી કરવામાં આવી છે। જ્યારે કારોબારી ચેરમેન તરીકે જૈન સમાજનું જે પ્રભુત્વ છે તેને જોઈને કારોબારી ચેરમેન તરીકે જૈન સમાજમાંથી આવતા યુવા નેતા જે છે નિખિલભાઈ ચાંપાનેરી તેમની વરણી કરવામાં આવી છે। જ્યારે શાસક પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણિયા અને દંડક તરીકે સ્વાતિબેન માંડલિયા જે સોની સમાજમાંથી આવે છે તેમની નિમણૂક કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ, ગીરમાં વન વિભાગના 12 કરાર આધારિત વેટરનરી ડોક્ટરોએ 15 મે 2024ના રોજ સામૂહિક રાજીનામા આપી દીધા છે। વન વિભાગે તાજેતરમાં બહાર પાડેલી 18 કાયમી વેટરનરી ઓફિસની ભરતીમાં વન્ય પ્રાણીઓની સારવારના અનુભવને કોઈ પ્રાધાન્ય ન આપતા આ વિરોધ શરૂ થયો છે। જૂનાગઢ, ગીર અને શકરબાગ ઝૂ સાથે અન્ય જગ્યાઓ પર કાર્યરત આ તબીબો આગામી 15 જૂનથી વિધિવત રીતે ફરજ પરથી છૂટા થશે। બીજી તરફ ગીરમાં સિંહોમાં સીડીવી અને બેબીસિયા જેવી ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે। આવા સમયે અનુભવી તબીબો દૂર થવાથી અને તેમની જગ્યાએ બિન અનુભવીઓ આવવાથી સિંહો સહિતના અન્ય વન્યજીવોની સારવાર પર મોટું જોખમ ઊભું થવાની ચિંતા સેવાઈ રહી છે। તો 12 કરાર આધારિત વેટરનરી ડોક્ટરોના રાજીનામાથી ફફડાટ। તો આગળ વાત કરીએ, નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિત 9 પેરામેડિકલ કોર્સમાં આવતીકાલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। રાજ્યની કુલ 1165 કોલેજોની 56,754 બેઠકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે અને વિદ્યાર્થીઓ 12મી જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ત્યારબાદ 13મી જૂન સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। નીટ પ્રવેશ પ્રક્રિયામાં વિલંબની શક્યતાને ધ્યાનમાં રાખીને પેરામેડિકલ પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। નવા નિયમો મુજબ ફિઝિયોથેરાપી સહિત કેટલાક કોર્સમાં થિયરી અને પ્રેક્ટિકલ મળીને 50% ગુણ ફરજિયાત રહેશે। સાથે જ નીટની અનિવાર્યતા દૂર કરીને હવે બોર્ડના ગુણના આધારે પ્રવેશ આપવામાં આવશે। રાજ્યભરમાં 145 હેલ્પ સેન્ટરો પર ડોક્યુમેન્ટ ચકાસણીની વ્યવસ્થા કરવામાં આવી છે। નવી નર્સિંગ કોલેજોને મંજૂરી મળતા આગામી સમયમાં બેઠકોની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે। તો વાત કરીએ જૂનાગઢ આરટીઓ કચેરીની, જ્યાં અરજદારોમાં ભારે રોષ વ્યાપ્યો છે। લાયસન્સ અને વાહન સંબંધિત કામગીરી માટે દૂર દૂરથી આવતા લોકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે તેવા આક્ષેપ ઉઠ્યા છે। અરજદારોના કહેવા મુજબ અધિકારીઓ સમયસર હાજર ન રહેતા હેરાનગતિ વધી રહી છે। સાથે જ કચેરીમાં વીજળીના વેડફાટનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે। જો કે સમગ્ર મામલે આરટીઓ અધિકારીએ વસ્તી ગણતરીની કામગીરીને કારણે મોડું થતા હોવાની સ્પષ્ટતા આપી। ઉપરાંત સવારે સાફ સફાઈ દરમિયાન લાઇટ અને પંખા ચાલુ રાખવામાં આવે છે અને ત્યારબાદ લાઇટ અને પંખા બંધ કરી દેવામાં આવે છે, જેથી ઉર્જાનો વ્યય ન થાય તેવી વાત કરી। લાયસન્સ બાબતે આવ્યા પણ કોઈ હજી અધિકારી કોઈ આવ્યા નથી, તો આનું શું કરું? તડકાના અમે હેરાન થઈએ અને બાઇક લઈને કંઈ હજી તો પૂછશું અહીંથી। એટલે હું ઉપલી કચેરી અને રાજ્ય સરકારને વિનંતી કરવા માગું છું કે અહીંયા સમયસર કર્મચારીઓ આવે અને સમયસર લોકોનું કામ થાય અને જે વધારાના ફોગટ ધક્કા
આ વૈશ્વિક જે યુદ્ધની પરિસ્થિતિમાં ડીઝલ અને વીજળીની જે ઉર્જાની બચત કરવાની સરકારો અને વડાપ્રધાન જે દેશને સંદેશો આપે છે તે તો અહીંયા કાંઈ અસર જ નથી કરતું. કારણ કે જાણે કે જુનાગઢ આરટીઓ તો એક અલગ વિસ્તારમાં અલગ વિભાગમાં આવતું એવું લાગે છે. આ પંખાઓ લાઇટો ચાલુ છે અને લોકો ગામડેથી પેટ્રોલ અને ડીઝલ બાળીને અહીંયા આવે છે, 3-3, 4-4 ધક્કા ખાવા પડે છે. તો સરકારને મારી વિનંતી છે કે અરજદારો અને નાગરિકોના હિતમાં કડકમાં કડક આ જુનાગઢ આરટીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને લોકોના હિતમાં કામ કરે એવી અપેક્ષા. જો અરજદારની વાત કરીએ તો આપે કદાચ કચેરીમાં જોયું હશે તો એટલા બધા અરજદારો છે નહીં. જેટલા આવે છે આપણે એને બને ત્યાં સુધી પ્રાયોરિટીમાં કામ પૂરું કરવાનું માનવામાં રાખે છે. અને જે તમે કહો છો કે ડિલે આવે છે, એકચ્યુઅલી અત્યારે વસ્તી ગણતરીની બધી કામગીરી સર્વત્ર ચાલુ છે. એમાં અમારો બી મોટા ભાગનો સ્ટાફ રોકાયેલો છે. એટલે એમનું બંને કામ, ઓફિસનું અને બંનેનું કામ પૂરું કરવાનું હોય છે. એટલે આવામાં કદાચ કોકને બધાને ઓર્ડર થયેલા છે અને અમુક થોડાક ડિલે થઈ જાય છે.